નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ પોલીનો નિષેધનો નિયમ આપો અને ઉદાહરણ સહિત સમજાવો. તો પોલી નામના વૈજ્ઞાનિકે જુદી જુદી કક્ષાઓમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નિષેધના નિયમની પ્રતિબંધિત થાય છે. આ નિયમ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પોલીએ 1926માં રજૂ કર્યો હતો. આપણે એક નિયમ ભણી ગયા છીએ ને બીજો નિયમ ભણવા જઈએ છીએ. 3 નિયમો હતા: આવબાવ, પોલી અને હુંડ. તો આપણે આવબાવ ભણી ગયા છીએ અને આપણે પોલીનો નિષેધનો નિયમ ભણીએ છીએ. નિયમ તો પહેલો નિયમ છે, પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ સેટ એક સરખો હોઈ શકે નહીં. બીજી રીતે લખવું હોય તો લખી શકાય, એક જ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને આ 2 ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોઈ શકે છે. આપણે શરૂઆતની અંદર કક્ષાઓ જોઈતી, કે એલ, એમ, એન વગેરે વગેરે. આ કક્ષાઓ નથી, ખાસ યાદ રાખવું. આની અંદર આપણે જોયું હતું ઇલેક્ટ્રોન 2, 8, 16 આ રીતે ઇલેક્ટ્રોન આપણે સમાઈ શકે એવું આપણે કીધેલું હતું. પણ કે એલ એમ એ કક્ષાઓ છે નહીં, એ મુખ્ય કોષ છે. આ કોષની અંદર કક્ષાઓ આવેલી છે, એના વિશે વાત કરવાની છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો એસ, એની આપણે કક્ષાની સંખ્યા, કક્ષકોની સંખ્યા 1 છે. પી છે તો એની 3 છે. એવી રીતે ડી છે તો એની 5 છે અને એફ છે તો એની 7 છે. તો આની 1 છે તો એની અંદર મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન આવી શકે. આની 3 છે, 3 છે, ત્રણેયની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવી શકે. આની 5 છે, પાંચેયની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવી શકે. આની 7 છે તો સાતેયમાં 2 ઇલેક્ટ્રોન આવી શકે. તો હવે તમને અંદાજ આવી ગયો હશે કે એસ કક્ષક છે તો એની એક જ કક્ષક છે 1, તો એની અંદર મહત્તમ એટલે કે એસની અંદર 2 જ ઇલેક્ટ્રોન આવી શકે. પી છે તો એની 3 છે અને ત્રણેયની અંદર 2 ઇલેક્ટ્રોન આવી શકે, એટલે કે 3 દુ 6, એટલે મહત્તમ પી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન આવી શકે. ડી કક્ષક છે તો ડીની 5 કક્ષકો છે, તો આ 5 કક્ષકોની અંદર બધાની અંદર 2 ઇલેક્ટ્રોન આવી શકે, 5 દુ 10 ઇલેક્ટ્રોન આવી શકે. એફ કક્ષક છે એની અંદર 7 કક્ષકો છે, સાતેયની અંદર 2 ઇલેક્ટ્રોન આવી શકે, એટલે કે કુલ આની અંદર 7 દુ 14 ઇલેક્ટ્રોન આવી શકે છે. તો નિયમ પ્રમાણે કોઈ પણ કક્ષામાં 2 ઇલેક્ટ્રોનના ત્રણેય ક્વોન્ટમાંક એન, એલ, એમ એલ સરખા હોય પણ તેમના ભ્રમણ ક્વોન્ટમાંક જુદા જુદા હોય છે. એટલે કે આપણે જોઈ શકીએ કે એસ કક્ષકની વાત કરીએ તો એસ કક્ષક છે 1s પણ હોઈ શકે, 2s પણ હોઈ શકે, 3s પણ હોઈ શકે. એવી રીતે અહીંયા 2p પણ હોઈ શકે, 3p પણ હોઈ શકે. તો 3 સરખી આવી, પરંતુ આ 1sની અંદર ઇલેક્ટ્રોન છે, એકનો ક્વોન્ટમાંક ઉપરની તરફ, બીજો ક્વોન્ટમાંક નીચેની તરફ. આ રીતે એને દર્શાવવામાં આવે છે. તો 2sની અંદર વાત કરીએ તો 2s કક્ષક દોરીએ તો એક જ છે એની, તો એક ઇલેક્ટ્રોન ઉપરની તરફ જ્યારે બીજો ઇલેક્ટ્રોન નીચેની તરફ. હમણાં આપણે ફરીથી ઇલેક્ટ્રોન દર્શાવવાની રીતો જોઈએ, વધારે ખ્યાલ આવશે. હવે વાત કરીએ આપણે પેટાકોષ એસ એક જ હોવાથી તેમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન આવી શકે છે. પેટાકોષ પી 3 કક્ષકો હોવાથી તેમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 6 આવી શકે. પેટાકોષ ડી કક્ષક 5 હોવાથી તેની અંદર મહત્તમ 10 ઇલેક્ટ્રોન આવી શકે છે.
અહીં કોષ્ટક પણ આપ્યો છે, એસમાં 1, પીમાં 3, ડીમાં 5 અને એફની અંદર 14 ઇલેક્ટ્રોન. પરંતુ જો મુખ્ય ક્વોન્ટમાંક n હોય તો n કક્ષકોની અંદર n², એટલે કે n માં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² બરાબર હોય છે. ધારો કે તમને પરીક્ષાની અંદર એમ કીધું હોય કે મુખ્ય ક્વોન્ટમાંક 2 ધરાવતી હોય તેની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે, તો 2 × 2 અને આનો સ્ક્વેર આ કરશો એટલે એની અંદર તમને ઇલેક્ટ્રોન 2² 4, 4 × 2 એટલે 8 ઇલેક્ટ્રોન એની અંદર આવી શકે છે. ઉદાહરણ તરીકે આપેલું છે આપણે સરસ મજાનું, હિલિયમમાં 1s2 ઇલેક્ટ્રોન રચના છે. ઇલેક્ટ્રોન રચના આપણે શીખવાની છે હમણાં. બંને ઇલેક્ટ્રોનમાં NLMના મૂલ્યો સમાન 1, 0, 0 છે. તેના ભ્રમણ ક્વોન્ટમાંક +1½ અને -1½ છે, એટલે કે ભિન્ન અને પરસ્પર વિરુદ્ધ હોય છે. હવે ધારો કે આપણે એક નવી વસ્તુ શીખવાના છીએ. અહીં આપણે એસ કક્ષક હોય તો એની 1 હોય છે, આપણે જાણીએ છીએ, તો આ પ્રકારે 1 ખાનું દર્શાવવાનું. પી હોય છે તો એની 3 હોય છે, તો એના 3 ખાના દર્શાવવાના છે. આ રીતે આ પ્રમાણે પણ દર્શાવી શકો છો. થોડાક મોટા થઈ ગયા છે. એસ કક્ષક હોય તો એનું 1 ખાનું, પી હોય તો એના 3 ખાના, ડી હોય તો એના 5 ખાના દર્શાવવાના છે. 1, 2, 3, 4 અને 5. હવે એની અંદર ઇલેક્ટ્રોન ભરવાના છે. તો એસ કક્ષક હોય એની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો આ પ્રકારે ભરવાના. ક્યારેય તમારે આવી રીતે દર્શાવવાનું નથી, કારણ કે આનો મતલબ થાય છે એના સ્પિન સરખા છે અને આનો મતલબ થાય છે એના સ્પિન વિરુદ્ધ છે. તો આગળનો નિયમ જોઈએ હવે. ત્યારબાદ ત્રીજો નિયમ છે વુન્ડનો નિયમ વિશે નોંધ લખો. આ નિયમ શું કહેવા માગે છે? આ નિયમ સમાન પેટાકોષની સમશક્તિ કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોન અંગે છે. સમશક્તિના આધારે એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાય છે, નહીં કે મન ફાવે તેમ. નિયમ શું કહેવા માગે કે સમાન પેટાકોષ હોય, એટલે કે પી, ડી અથવા એફ ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. નિયમમાં એવું સમજાવવા માંગ્યો છે કે સૌપ્રથમ પહેલાં એક ઇલેક્ટ્રોન ભરાય છે, ત્યારબાદ પછી યુગ્મ થાય છે. હમણાં આપણે બીજી રીતે વાત કરીએ તો પેટાકોષ SPDFમાંની દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યાર પછી જ બીજો ઇલેક્ટ્રોન કક્ષામાં આવી ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. પહેલાં યુગ્મ ગોઠવાતા નથી. પી કક્ષકો 3, ડી કક્ષકો 5 અને એફ કક્ષકો 7 છે. જેથી SPD અને એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મન અનુક્રમે લઘુત્તમ 4, 6 અને 8 ઇલેક્ટ્રોન હોય તો જ શરૂ થાય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, આજે 3 કક્ષકો 5 અને 7 કક્ષકોની વાત કરી તેનું આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ધારો કે પી કક્ષક છે તો પી કક્ષક 3 છે. આપણે જોયું તો સૌ પ્રથમ પહેલાં નિયમ પ્રમાણે શું થશે, તો પહેલાં એક ઇલેક્ટ્રોન હોય તો આ પ્રકારે ગોઠવાશે, પછી બીજો જો ઇલેક્ટ્રોન આવે તો આ પ્રકારે થશે, જો ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો આ પ્રકારે થશે. હવે ધારો કે ચોથો ઇલેક્ટ્રોન આવ્યો તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે, તો ફરીથી શરૂઆત કરશે અહીંથી. પાંચમો મતલબ કે ચોથો ઇલેક્ટ્રોન આવ્યો તો જ યુગ્મ થયું છે, એટલે અહીં લખવામાં આવ્યું જો એસ કક્ષક હોય તો અહીંયા લઘુત્તમ 4 ઇલેક્ટ્રોનથી તે યુગ્મન થાય છે. એવી જ રીતે જો ડી કક્ષક હોય 1, 2, 3, 4 ને 5 ડી કક્ષકની વાત છે, તો શરૂઆતની અંદર પહેલા એક ઇલેક્ટ્રોન ગોઠવાય,
હવે આ 5 ઇલેક્ટ્રોન છે તો છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે તો જ યુગ્મની શરૂઆત થશે, ક્રમશઃ પછી ઇલેક્ટ્રોન આવતા જશે. એટલે કે સૌપ્રથમ પહેલાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે, ત્યારબાદ એનું યુગ્મન થશે. યુગ્મ એટલે કે જોડકું. અહીંયા ઉદાહરણ આપ્યું છે સરસ મજાનું. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, મતલબ કે એની અંદર 7 ઇલેક્ટ્રોન છે. તો સૌપ્રથમ પહેલાં 1s કક્ષક આવે, એની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાશે. ત્યારબાદ 2s આવશે, જેની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય છે. ત્યારબાદ p કક્ષક આવશે, 2p કક્ષક. તો 2px, 2py અને 2pz જેના 3 પ્રકાર છે આપણે જોયું હતું. તો 2sની અંદર 2 ઇલેક્ટ્રોન, કારણ કે 7 ઇલેક્ટ્રોન છે. 1 છે મુખ્ય ક્વોન્ટમ આંક 1, એટલે એ પહેલાં ભરાઈ જશે, સંપૂર્ણ રીતે એના 2 ઇલેક્ટ્રોન એની અંદર આવી જશે. ત્યારબાદ એની શક્તિ જે છે વધારે છે, એટલે 2sની અંદર ભરાશે. કુલ 4 ઇલેક્ટ્રોન આવી ગયા 1s અને 2sની અંદર. હવે 2s સંપૂર્ણ ભરાઈ ગઈ, ત્યારબાદ 2p ભરાશે અને 2pની અંદર જુઓ તમે સૌપ્રથમ 3 કક્ષકો, ત્રણેયની અંદર એક એક ઇલેક્ટ્રોન આવેલા છે. હવે જો નાઇટ્રોજન પછીનું તત્વ આવશે, એટલે કે ઓક્સિજન આવશે 8મા નંબરનું, તો 1s ને 2s તો કોમન જ છે. જ્યારે 2pની વાત કરીએ તો 2px, 2py ને 2pz ત્રણેયની અંદર એક એક ઇલેક્ટ્રોન આવ્યા બાદ જ 2pxની અંદર ફરીથી એક ઇલેક્ટ્રોન યુગ્મન થશે, જે આપણે અહીંયા વાત કરી તે જ પ્રકારે છે.